રાખવાનું. યુકેમાં ડ્રાઇવિંગ કરવું હોય તો આપણે સેફ્ટી તો પ્રોપર રાખવાની કે સિગ્નલ ઉપર જ ચાલતા હોય બધા. લાસ્ટ વીકના આપણે ડિલિવરી દેવા આવ્યા હતા. ઓલો ડોઈડિયાભાઈ ઉતરતા હતા 6-7 જીનકા પાલેટ ઉતા. હવે એ બધું રેડી કરે એટલે અત્યારે જો કેટલા પાલેટ થાય એ જોઈ લીધો તમે. બતાવા. રામ રામ, સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. બધા મજામાં હે. ભગવાન માતાજી બધાની રક્ષા કરે. શ્રાવણ મહિનો મસ્ત ચાલુ છે અને પ્રોગ્રામોની રમઝટ બોલે. હમણાં એવા નોરતા ના આવે, નવરાત્રી ના આવે તો પ્રે ગરબા, પ્રે નોરતા અને આ રીતનામાં હોય. એક દી હું 8 પાલેટ લઈને આવ્યો હતો ને, એ 8 પાલેટમાંથી એની કમ ઇટ્સ ઓકે, થેન્ક યુ. 8 પાલેટમાંથી આ 2 પાલેટ કરી નાખી. ગોળી પાલેટ થેન્ક યુ. એક આયા કર્યું અને એક આગળ. તો આ આપણે આવ્યા હતા લાસ્ટ વીક. 6-7 નાના પેલેટ નહોતા વ્હાઇટ કલર બોક્સમાં, એ આમાં 2 પાલેટ કરે એની દે દીધી. અહીંયા આ બધી જોબ છે ને એકબીજા એનાથી ન થતો હોય ત્યાં, તો પછી અહીંયા લઈને આવીએ અને અહીંયાથી કમ્પ્લીટ કરે અને પછી કસ્ટમર સુધી પુગાડે. હાલો તો જોતા રહીજો. મસ્ત અને લાઈક શેર કરજો. મજા આવે તો કોમેન્ટ કરજો. વિડીયો જોજો. જય માતાજી. આજ ગરમી એટલી વાત જવા દો. ગરમી આજ બહુ છે. લગભગ મને એ કે ઇન્ડિયાની 45-50 ડિગ્રી જેવું હે ગરમી. અને મસ્ત જો હજુ ભાણેજ પ્રતાપ, હજુ ભાણેજ બે જાય આગળ અને હું ગાડી પાર્કિંગ કરે. હિથરો આવ્યા નગુભાઈને લેવા. હાય હજુ ડેડી આવે આજે આપણે લેવા આવ્યા હિથરો એરપોર્ટમાં. રામ રામ, સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. તમે બધા મજામાં છે. ભગવાન માતાજી બધાને રક્ષા કરે. અને હિથરો એરપોર્ટ ટર્મિનલ 2 એર ઇન્ડિયા હિથરો એરપોર્ટથી થયું. ગેટવીક હતું પહેલાં, પણ આવ્યું હિથરો એરપોર્ટ પાછું ચાલુ થયું ટર્મિનલ 2. અને શોર્ટ સ્ટેમાં ગાડી રાખી આપણે. હજે વાર છે, 8:20નો ટાઈમ છે અને 8 વાગ્યા તો વેટ કરવી છે. હજુ આવ્યું થાય જ હજુ આવી થાય જ થાક્યો ને હજુ જ થાક્યો ને થાકે રહીએ. બહુ ગાડીમાં બેસવું પડે ને, એટલે લોંગ 2-2.5 કલાકની ડ્રાઈવ કરે ને ગાડીમાં બેસવું પડે. જો બધા વેઇટ કરે. મોટો બહુ બીજી છે એરપોર્ટ. એક મિનિટમાં એક પ્લેન ઉતરે અને ચડતા છે. આ જે કાર પાર્કિંગ ટર્મિનલ 2 હિથરો એરપોર્ટ. તો આપણે જઈએ એ બાજુ. નગુભાઈ આગળ આવી ગયા. હાલો. બહુ બધી ટ્રાફિક છે અત્યારે. તો આજે લગભગ 7:30 વાગ્યાના ટાઈમે આવે ગયું. તો સારું કહેવાય કે એર ઇન્ડિયાની એટલી વહેલું આવે ગયું. નહીં કરતાં બહુ ટ્રાફિક છે. માણસો બી બહુ ઊભા છે જો ચારે બાજુ.
અને વન ઓફ ધ બિઝી એરપોર્ટ ઇન વર્લ્ડ. તો એમાં કહીએ તો હિથ્રો એરપોર્ટનું નામ આવે. અને હિથ્રો એરપોર્ટ તો બહુ બધું વર્લ્ડમાં નંબર બિઝી એરપોર્ટ છે. તો આગળ આવીએ નગુભાઈ, જે વાર છે થોડીક વારમાં નીકળીએ. બેગુન બધું કરે કે ઇમિગ્રેશનમાં થોડીક વાર લાગે, તો હજે થોડીક વેઇટ કરવી છે કલાક. આનું પણ પાર્કિંગનો બહુ પ્રાઇસ છે. ટર્મિનલ 2 કાર પાર્કિંગ છે, હા ભેજો અમે એની સાઈડ છે, કાર પાર્ક છે સામે. અને તો બધા માણસો અટાણે નીકળે અને આવે ને જાય. બહુ બધું બીજી છે આ બાજુથી. ને આ બાજુથી આવે એર ઇન્ડિયાનું પ્લેન, એટલે ઉતરે તો હું લગભગ જો અહીંયા બધું લખે આ બોર્ડમાં કે કઈ કેટલા વાગે આવે, એ બધું અહીંયા ડેટ ને ટાઈમ ને બધું લખે. તો એર ઇન્ડિયાનું અમદાવાદવાળું ઓલરેડી જ અહીંયા છે, આવી ગયો. અને બેગિંગમાં વાર લાગી, એટલે થોડીક વારમાં ભાઈ લગભગ આવે જાય અડધી કલાકમાં. તો એવું બહુ બીજું બીજી છે અહીંયા. તો એટલી ટ્રાફિક હોય વાત જવા દે, એટલી માણસો બધા. ને હજુ ભાઈ જો કાં ખા, હજુ કાં છે કુરકુરિયા, ચટાકા પટાકા. હજુ ને ચટાકા પટાકા બહુ ભાવે ને હજુ. યુ લાઈક ચટાકા પટાકા? ઓ what did you like? And other one? You don't know? હજુ ને બોલતો નથી ને ભાઈ, યુટ્યુબર બનવું મોટો થઈને. તો મેં કીધું તું બોલતો તો ખબર પડે ને, હે ને? યુ પ્રેક્ટિસ slowly. How old you then you do the YouTube? 18. 18 વર્ષનો થાય એટલે હજુ ને યુટ્યુબર બનવું. એટલે હું મામો ભાણેજ બે અમે જાય હું બધે દેશમાં ફરવા અને મોજ કર્યું. નગુભાઈની વેટ કરીએ, આવે તો પછી જઈએ આપણે. આવું કંઈક છે બીજી તો નગુભાઈ તું કે હજુ યુ હેપી? હજુ ને ગમતું નતું ભેગા વગર. કાલનો વેટ કરતો હતો યાર. હાલો